નમસ્કાર મિત્રો, જોબશ્રી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એમ્સ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 12 પાસ માંગવામાં આવ્યું છે। મિત્રો, એમ્સમાં પણ 12 પાસ પર જોબ મળે છે, એટલે આ નોટિફિકેશન છે તે જરૂર જોજો, કારણ કે 12 પાસ માટે પણ એમ્સમાં આ ભરતી અવેલેબલ છે। પગારની વાત કરીએ તો પગાર તમને 69,000ની આસપાસ મળવાપાત્ર રહેશે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 30 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એમ્સ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આપણે જઈશું એમ્સ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છે એમ્સ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે એમ્સ ન્યૂ વેકેન્સી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, એટલે કે એમ્સ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની આ પોસ્ટ પર ભરતી થવાની છે। આ ભરતી માટે એપ્લાય તમારે ઓફલાઈન કરવાનું રહેશે। ઓફલાઈન એપ્લાય કરવા માટેનું જે ફોર્મ છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે ડાઉનલોડ કરીને તે ફોર્મ ભરીને તમે આ ભરતીમાં એપ્લાય કરી શકો છો। હુ કેન એપ્લાય, કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ એજ લિમિટની તો અહીં તમારા 18 વર્ષ એ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અને મેક્સિમમ તમે 30 વર્ષની ઉંમર સુધી આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ કેટેગરીમાં તમે આવતા હોય તો પણ તમારે કોઈ પણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી। બિલકુલ નિઃશુલ્ક તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો રાઇટન એક્ઝામ, ઇન્ટરવ્યૂ અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને તમને જોબ મળશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમે 12 પાસ હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અને વધારે માહિતી માટે તમારા ઓફિશિયલ નોટિફિકેશન છે ડાઉનલોડ કરી લેવાનું રહેશે। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો? તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમને આ જે એપ્લાય કરવા માટેનું જે નોટિફિકેશન છે તે મળી જશે। તેની સાથે તમને ફોર્મ પણ મળી રહેશે, તે તમારે જે તે એડ્રેસ પર સેન્ડ કરી દેવાનું રહેશે ઓફલાઈન। વાત કરીએ અગત્યની તારીખોની તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓફલાઈન 20 સપ્ટેમ્બર 2025થી લઈને 19 ઓક્ટોબર 2025 સુધીમાં તમારે એપ્લાય કરી દેવાનું છે। લાસ્ટ ડેટ છે તે 19 ઓક્ટોબર છે, ત્યાર સુધીમાં તમારે ઓફલાઈન એપ્લાય કરી દેવાનું રહેશે। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમને નોટિફિકેશન અને ફોર્મ મળી જશે। તો મિત્રો, આ હતું આજે નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।